સૌ પ્રથમ ભગવદ્ ગુરુ આશ્રમની આ ભૂમિ જેની ગૌમુખ સમાધિ પુરુષ ભગવાનદાસજી બાપુ, દુધરેજ બાપુ, સુરત દેવાળ હરિવલ્લભદાસજી બાપુ અને વર્તમાનમાં પૂજ્ય જગજીવનદાસજી બાપુ, ટૂંકમાં આ પવિત્ર પ્રવાહી પરંપરાને સૌ પ્રથમ પ્રણામ કરું છું. આ ભૂમિ મારા માટે 2-3 પ્રકારે મહત્ત્વની છે. એક તો જેમ કહેવાયું તેમ આ ભૂમિ પર ત્રિકમદાસજી બાપુએ રામચરિતમાનસનો ખૂબ પ્રચાર કર્યો. મારા ઉપર એમનો વાત્સલ્યપૂર્ણ પ્રેમ રહ્યો અને વર્ષો પહેલાં તલગાજરડામાં 108 રામચરિતમાનસની કથાનું આયોજન થયું. બાપુની તબિયત એટલી સારી ઉંમર પ્રમાણે ન હોય એ હતું, છતાંય મેં જ્યારે પ્રાર્થના કરી ત્યારે આપ તલગાજરડા પધાર્યા અને એક અમારે આહિર પટેલને ઘરે 9 દિવસ રોકાયા અને મારી સાથે એક શરત કરી કે હું રોકાઉં પણ ઉંમરને લીધે મંડપમાં ન આવું, પણ એક ભૂંગળું જે રૂમમાં હું રોકાઉં ત્યાં એક લાઉડ સ્પીકર ત્યાં મૂકજો જેથી કરીને હું કથા સાંભળી શકું. એ બાપુની મહાનતા હતી. એટલે આ ભૂમિ સાથેનો મારો એક વિશેષ સંબંધ છે. પછી હું શાહપુર ટ્રેનિંગ લેવા આવ્યો. આ 60 વર્ષ પહેલાંની વાત કરું છું. અને શિક્ષકની તાલીમ લીધા પછી જુનાગઢ ગિરનાર તરફની મારી લાગણીને લીધે હું જાઉં. રવિવારને દિવસે ઘણા કારણોથી જુનાગઢ આવ્યો હું, પણ અહીંના અન્ન ક્ષેત્રમાં અમે બહુ રોટલો ખાધો છે. અહીંયા આવી અને અહુર ટાણે અહીંયા આવીને અમે રોટલો ખાધો છે. એવા આ પવિત્ર સ્થાનને હું પ્રણામ કરું છું. આ સ્થાન ઉપર રામકથા, ભાગવત કથા, શિવ કથા અને રામદેવ ભગવાનની કથા, 4 કથાનું વિશેષ આયોજન પૂજ્ય બાપુએ પૂજનીયા ગીતાબાના સ્મરણમાં
એમની સમાધિને શ્રદ્ધાંજલિ સમર્પિત કરવા માટે પવિત્ર માસમાં આયોજન કર્યું. અને એમાંની અત્યારે ચાલતી શિવકથા, એ શિવકથાની વ્યાસપીઠને હું પ્રણામ કરું છું. વ્યાસપીઠ ઉપર વિરાજિત ભગવાન વ્યાસ પ્રણીત શિવપુરાણ સદગ્રંથને પ્રણામ કરીને આ વ્યાસપીઠ પર વિરાજિત થઈને આટલા દિવસ સુધી શિવકથાનું રસપાન કરાવતા શિવકથાના ગાયક પૂજ્ય જનકગીરી બાપુ, એમને પણ પ્રણામ કરું છું. અને આ પ્રસંગે અમારા અત્યારે સાધુ સમાજનો જે વડલો ગણાય, વડવાળા, એ સ્થાનમાંથી દુધરેજથી પધારેલા જગદગુરુ પરમ પૂજ્ય કનીરામ બાપુના ચરણમાં પગે લાગુ. સતાધારથી પધારેલા પૂજ્ય બાપુ, આપને મારા પ્રણામ. સવરા મંડપથી પધારેલા બાપુ, આપને પ્રણામ. અને મોરબી કબીર આશ્રમથી પધારેલા પૂજ્યપાદ સાહેબ શિવરામજી બાપુના ચરણમાં પ્રણામ કરીને બંદગી સાહેબ કરું છું. ભારતી આશ્રમ પર વિરાજિત મહામંડલેશ્વર બાપુને હમણાં જ મેં છાપામાં વાંચ્યું કે નવા સ્થાનમાં આપની નિયુક્તિ થઈ. વધાય સાથે અમારા પ્રણામ, આપને પ્રણામ કરું છું. ચાપરડા સ્થાનથી પધારી રહેલા પૂજ્ય માનંદજી બાપુ પધારી રહ્યા છે, ત્યારે એમનું આપણે સ્વાગત કરીએ, ના ચરણમાં પ્રણામ કરીએ ને આવકારીએ. બાપુ પ્રણામ. પ્રણામ બાપુ. પૂજ્ય જનકગીરી બાપુ શિવકથાનું ગાયન કરે છે, એમની સાથે સંગીતમાં સાથ પુરાવતા સૌ સંગીતના સાધકોને પણ ખૂબ ખૂબ મારી પ્રસન્નતા સમર્પિત કરું છું. પૂજ્ય બાપુનું સ્વાગત કરું. પૂજ્ય મુક્તાન બાપુ ચાપડાથી પધાર્યા છે. પ્રાચીન ઋષિ પરંપરાના અર્વાચીન પ્રતિનિધિ એવા પૂજ્ય બાપુને જોરદાર તાળીઓ સાથે આપણે પૂજ્ય મુક્તાનંદ બાપુનું પણ આ પરિસરમાં સ્વાગત સન્માન કરીએ છીએ. અહીંયા આ તકે ઉપસ્થિત પૂજ્ય મુક્તાનંદ બાપુના ચરણોમાં વંદન સાથે સ્વાગત. પૂજ્ય બાપુ. પૂજ્ય મહામંડલેશ્વર જગુ બાપુ અને લઘુ મહંતશ્રી, એમનો આ એક દિવ્ય સંકલ્પ કે પૂજનીયા બાના સ્મરણમાં 4 કથાનું આયોજન, અને સાથે સાથે આપનો સંકલ્પ કે આ મંદિર નવું રૂપ ધારણ કરે અને એમાં ઠાકોરજી વિરાજિત થાય, એ સંકલ્પમાં તમામ સાધુ સંતોના સંકલ્પો ભળેલા જ હોય. હું પણ એ સંકલ્પને વધાવી અને વંદન કરું છું. હવે બધા વતી મારે બોલવાનું છે, એટલે એનો અર્થ એમ તો કે હું કાંઈ નથી બોલતો, આ બધા બોલે છે. હું ખાલી એક પ્રવક્તા રૂપે અહીંયા ઊભો છું અને બધા જ મને આશીર્વાદ આપે. વ્યાસપીઠ પર વિરાજિત જનકગીરી બાપુ, એમણે કૈલાસ ગુરુકુળ મહુવામાં બહુ સેવા આપી છે. ઘણા વર્ષો સુધી અમારા જયદેવની સાથે રહીને એમણે બહુ જ હૃદયથી સેવા કરી છે. ત્યાર પછી એ કથાની ધારામાં એમણે પ્રવેશ કર્યો અને પોતે ગોસાઈ પરંપરામાંથી, ગિરી પરંપરામાંથી છે, એટલે શિવ ઉપાસના, શિવ સાધના
એના સ્વભાવમાં હોય. અને એમના મુખેથી આપણે થોડું શિવચરિત્ર પણ શ્રવણ કર્યું. એમને ગાતા તો મેં ઘણીવાર સાંભળ્યા છે, પણ કથામાં મને ઓછો લાભ મળ્યો હોય. કોઈ જગ્યાએ કથા હોય, હું બીજી હોઉં, પણ તલગાજરડામાં એક વખત કથા મઠમાં કરેલી. અમારે શિવજીનું સ્થાન છે મઠનું, અને ત્યાં આપની કથા હતી. અને ત્યારે મને થોડું શ્રવણ કરવાનો અવસર મળેલો. અને મને હજી યાદ છે કે એ વખતે બાપુએ કથાના પ્રવાહમાં એક સમર્થ સાહિત્યકાર ચંદ્રકાંત શેઠની એક કવિતાનું ગાયન કર્યું હતું. અત્યારે તો એ નથી, પણ બહુ સમર્થ વિદ્વાન અમારા અસ્મિતા પર્વના જે અમુક મોભીઓ ગણાતા એમાંના એક એ ચંદ્રકાંત શેઠની એક કવિતાનું એટલું સરસ ગાયન કરી અને પ્રસંગોચિત એમણે રજૂ કરેલું. અને એ સાંભળ્યા પછી મેં ચંદ્રકાંત શેઠને ફોન કર્યો કે સાહેબ, હું રાજીપો વ્યક્ત કરું છું કે અમારી કથા જગતના એક વક્તાએ પોતાની વ્યાસપીઠ પરથી આપના ગીતને યાદ કરી અને આપને સંભાળ્યા. એની એક સાધુ તરીકે પ્રસન્નતા વ્યક્ત કરું છું. એટલે બાપુ તો અમારી સાથે જ જોડાયેલા છે. આજે થોડો લાભ વધારે મળ્યો. કોઈ પણ રામચરિત્ર હોય, શિવચરિત્ર હોય, કૃષ્ણ ચરિત્ર હોય, રામદેવ ભગવાનનું ચરિત્ર હોય, કે કોઈ પણ પુરાણની કથા હોય, જ્યારે પુરાણની કથા ચરિત્રને લઈને આપણે સ્વીકારીએ છીએ ત્યારે એની સાથે 4 વસ્તુ હંમેશા જોડાયેલી હોય છે. અને તે એ છે નામ, રૂપ, લીલા અને ધામ. એને જ કથાના 4 સ્તંભ ગણાય છે. કથાનો મંડપ જ દેશકાળ પ્રમાણે મંડપોના રૂપો બદલ્યા છે, પણ કથાના મંડપના જે 4 સ્તંભ છે તે છે એક નામ, બીજું રૂપ, ત્રીજું લીલા અને ચોથું ધામ. અહીંયા બાપુ શિવનું નામ, શિવનું રૂપ, હમણાં જ આપણે સાંભળ્યું કે એના ગળામાં કેવા વાસુકી નાગ હતા, કેવા વીંછી હતા, કેવા સાપ હતા. શિવનું રૂપ, શિવનું ચરિત્ર. અમારે તુલસીદાસજી કહે છે, પ્રથમ કહા મેં શિવચરિત બૂજા મરમ તુમ્હાર, એમ કરીને શિવચરિત્ર. તો શિવ ભગવાનની લીલા અને શિવના 2 ધામ. આમ તો પૂરી સૃષ્ટિ શિવમય છે, પણ 12 જ્યોતિર્લિંગ એ એમના પ્રકાશ સ્તંભ છે. પરંતુ વિશેષ રૂપે શિવજીના 2 સ્થાન ધામ ગણાયા. મૂળમાં કૈલાસ અને બીજું કાશી વિશ્વનાથ મહાદેવ, આપણા માટે સોમનાથ અને 12 જ્યોતિર્લિંગ. તો કોઈ પણ ચરિત્ર હોય એની સાથે 4 વસ્તુ જોડાયેલી હોય છે. જે ચરિત્ર કથાના રૂપે ગવાય ત્યારે 4, એનું નામ. પણ એ નામની સાથે કેવલ શિવનું જ નામ નહીં, પણ શિવચરિત્ર ગાનાર અને શિવચરિત્ર સાંભળનાર એણે પોતાનું નામ ઉજાળવું પડે છે. એને પોતાના નામનું ધ્યાન રાખવું પડે. ધારો કે મને બધા મોરારી બાપુ કહે છે, તો મારે બહુ ધ્યાન રાખવું પડે કે મોરારી બાપુ નામને આ સંતોના આશીર્વાદથી સાર્થક કરું. એટલે નામમાં બંને, જે ચરિત્રનું ગાયન કરીએ છીએ એનું નામ, અને ગાયક અને શ્રવણ કરનારા એ પણ પોતાના નામને બહુ જ જતનપૂર્વક સાચવે. રૂપ, શિવજીનું રૂપ માનસમાં પણ વર્ણન છે, શિવપુરાણમાં પણ હોય. તો શિવનું રૂપ જે છે, આમ તો અમંગલ્યમ શીલમ, પુષ્પદંત કહે છે કે તમારો ઉપરનો દેખાવ તો અમંગલ છે, પણ તમે મંગલની ખાણ છો, મંગલનો ખજાનો છો. સાજ અમંગલ મંગલ રાશિ, એવું તુલસીદાસજી પણ કહે છે કે દેખાવ તમારો અમંગળ, પણ તમે તો રૂપમાં પણ. અને શિવના રૂપનું ગાયન જ્યારે આપણે સાંભળીએ છીએ બાપુ તરફથી, ત્યારે આપણે આપણા રૂપને તો આપણે જાણીએ છીએ, આપણે કેવા છીએ, અરીસામાં દેખાય, બીજા આપણને કહેતા હોય, પણ શિવકથા શ્રવણ કરતાં કરતાં આપણને આપણા સ્વરૂપનો બોધ થાય. એ પણ રૂપની પાછળનો સંકેત. ત્રીજું લીલા,
શિવજીની લીલા અદ્ભુત લીલા છે. શિવપુરાણમાં તો જેમ બાપુએ હમણાં હવે કેદારગઢ શરૂ કરવાના છે, એનું મંગલાચરણ કર્યું. તો શિવનું ચરિત્ર એટલે ગોસ્વામીજી કહે છે કે ચરિત સિંધુ ગિરિજા રમણ બેદન પાવહી પાર બરનઈ તુલસીદાસ કિમી અતિમતિ મંદ ગવાર. ચરિત્રનો સાગર છે શિવ ચરિત્ર, અને એના ચરિત્રનું શ્રવણ કરતી વખતે વક્તા મને ને તમને આપણા સ્વરૂપનો બોધ કરાવે છે કે આપણું સ્વરૂપ કેવું છે. રૂપની તો આપણને બધાને ખબર છે. ત્રીજું લીલા, એની લીલા જે કંઈ ભગવાન શિવે, રામે, ભગવાન કૃષ્ણએ જે આ બધા પરમ અવતારોએ લીલા કરી, એ લીલા એનું આપણે શ્રવણ કરીએ છીએ, અને સાથે સાથે એ લીલા દ્વારા એનું સતત આપણને આચરણ કરવાની ઈચ્છા થાય એવું પણ આ લીલાધારી પરમ તત્વો આપણને સંકેત કરે છે. અને ચોથું ધામ, એનું જે સ્થાન છે. રામ બાલી નિજ ધામ પઠાવે. એક તો ધામ એનું હોય જ છે, પણ એનું શ્રવણ આપણે કરીએ તો એ ધામના આપણને પણ પરમાત્મા હિસ્સો બનાવી દે છે, આપણને પણ એના ધામમાં લઈ જતા હોય છે. તો આ ચાર તત્વ કથાની સાથે જોડાયેલા હોય છે. કથા પંડલના સ્તંભો છે. ટૂંકમાં એટલું જ કે નામ એનું સ્મરણ કરવાનું, રૂપ એનું દર્શન કરવાનું, લીલા એનું શ્રવણ કરવાનું, અને ધામ એમાં જ્યારે જ્યારે સમય મળે ત્યારે થોડાક દિવસ કાશી, સોમનાથ, કેદારનાથ ત્યાં જઈ અને થોડોક નિવાસ કરવો. આ આપણા માટેના ઉપદેશો છે સદગ્રંથો દ્વારા. બાપુનો મારા તરફ અતિશય એમનો સદભાવ, અને તેથી એ તો રાજી થાય, એ તો એમનો સદભાવ વ્યક્ત કરે, એ તો બરાબર છે. પણ હું અહીંયા આવી શક્યો અને આટલા સંતોના પણ દર્શન થયા, થોડું કથા શ્રવણ પણ પ્રાપ્ત થયું, એનો હું ખૂબ જ હર્ષ વ્યક્ત કરું છું. આ મેં હમણાં રસ્તામાં કહેતો હતો કે 60 વર્ષ પહેલાં આ જૂનાગઢની ગલી ગલી હું પગે પગે ફરેલો છું. અત્યારે તો બહુ ફરી ગયું બધું જ. પણ હું કહેતો હતો કે આમાં એક ફાટક આવશે, જોશીપુરા આપણે તરફ જઈએ, ડાબા હાથ તરફ વળવાનું છે, પછી એક ફાટક આવશે, પછી ત્યાંથી આમ, કારણ કે પગે ચાલીને હું આ બધામાં ફર્યો છું. મારી સાધના તો આપણે શું કરીએ, પણ મારા સ્મરણના 5 શિખરો છે, એમાંનું એક ગિરનાર છે. હિમાલય તો છે જ, કૈલાસ તો છે, એ તો આદિ છે, પણ બીજું કોઈ હોય તો આ ગિરનાર છે. ત્રીજું મારું સ્મરણનું શિખર છે તો આબુ છે, એ ત્રીજું શિખર છે. ચોથું શિખર છે કામદગીરી, ચિત્રકૂટનો જે વિંધ્યાચલનો એક ભાગ, એ મારા સ્મરણનું એ ચોથું શિખર છે. અને પાંચમું વૃંદાવન, ગિરિરાજ ધરણ, એ ગોવર્ધન. આ 5 શિખરો તરફ મારી દૃષ્ટિ થોડીક ઊંચી જતાં શીખી છે. બાકી તો આપણે નીચું જોનારા માણસો, આપણે ક્યાં ઊંચું જોઈએ. પહેલાં શર્મદને જ્યારે શૂળી ઉપર ચડાવ્યો, મનસૂરને શૂળી ઉપર ચડાવ્યો, અને જેના પગ પૂજતો હતો આખી દુનિયા, એ માણસને જ્યારે સજા થઈ અને શૂળી ઉપર ચડાવ્યો ત્યારે માણસ હસતો હતો. અને 1 લાખ માણસો એને મોતની સજા જોવા માટે, એ જ લોકો જે પગે લાગતા હતા એ પાછા તાળીઓ પાડવા આવેલા, એ જ લોકો હતા. અને એ જોવે છે, અને આ મનસૂર મુસ્કુરાતો શૂળી પર ચડી જાય છે. ત્યારે એક ફકીરે, એક સાધુએ, એક રૂખડે, જો ગિરનારી બોલીમાં બોલું તો એક રૂખડે એને પ્રશ્ન પૂછ્યો કે શૂળી મળી રહી છે ત્યારે તમે પ્રસન્ન કેમ છો? એનો જે જવાબ છે એ મારે આપની પાસે કંઈ પૂરું કરવું છે. એમણે એમ કહ્યું કે મને ભલે મોત મળ્યું, પણ 1 લાખ લોકોની 2 આંખો, એટલે કે 2 લાખ આંખો ઊંચું જોતા શીખી. નહીંતર જે હંમેશા નીચું જ જોવે, અમારી માનસની ચોપાઈ છે, ઊંચ નિવાસ નીચ કરતુંતી, દેખી ન શકઈ પરાય વિભૂતિ. તો આ 5 શિખરોને લીધે, આ સંતોના આશીર્વાદથી થોડુંક ઊંચે જોતા શીખ્યા છીએ.
એમાંનું એક આ ગિરનાર. મને ચિમનભાઈ રસ્તામાં પૂછે, અમે આમથી આવતા હતા ને ગિરનારના દર્શન થયા, મનોમન પ્રણામ. મને કહે બાપુ હજી આ ગિરનારમાં ગુફાઓમાં સિદ્ધ પુરુષો મહાપુરુષો હશે. મેં કીધું એ આપણે નિર્ણય ન કરી શકીએ. આપણને હું તો આ ગિરનારને સિદ્ધ પુરુષ ગણું છું. આ જે બેઠો છે એ પોતે જ સિદ્ધ અને શુદ્ધ પુરુષ છે. બાકી કેવી કેવી ચેતનાઓ ફરતી હશે આપણે હમણાં જ બાપુએ કહ્યું કે આપણે ક્યાં ઓળખી શકીએ. કદાચ કોઈ સાધુ મળી જાય ભગવત કૃપાથી તો પછી એને ઓળખી નથી શકતા. જનક બાપુએ કહ્યું. તો આ ભૂમિ ઉપર આવીને બાપુના ત્રિકમદાસ બાપુનો બહુ જ વાત્સલ્ય અને એક વખત અહીંયા કથા કરવાનો પણ અવસર મળેલો. બહુ મોટી કથા થયેલી. એ પણ મારું સદનસીબ અને આજે હું આવી શક્યો એનો પણ મને ખૂબ જ આનંદ છે. વિશેષ કંઈ નહીં કહેતા. બાપુ આવો પ્રયોગ તો હું પહેલી વાર જોઈ રહ્યો છું કે એક મહિનામાં 4 કથા. પહેલી વાર. આમ તો અમારે પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદજી મહેતા એમણે કોડીનારમાં એક પ્રયોગ કર્યો બાપુ, પણ એક દિવસ 18 દિવસ સુધી એક પુરાણ, એક દિવસ આ પુરાણ, બીજે દિવસે આ પુરાણ. બહુ વિદ્વાન પુરુષ છે, એણે એવો પ્રયોગ કરેલો. પણ 4 કથાઓ અને તે પણ પૂજની ગીતાબાના સ્મરણમાં આપે આયોજન કર્યું. એ આયોજન માટે સાધુવાદ વ્યક્ત કરીને આપને પ્રણામ કરું છું. પુનઃ વ્યાસપીઠને પ્રણામ કરી, મંચ પર સંતોને પ્રણામ કરી અને બાપુ તલગાજરડાનું તુલસી પત્ર 1.25 લાખ રૂપિયા આપ સ્વીકારજો આપના પહેલાં. બાકી તો ઠાકોરજી બેઠા છે, ભગવત કૃપા થશે ને આપનો મનોરથ પૂરો જ થાય, એમાં સવાલ જ નથી. આટલું કહી પુનઃ એકવાર વ્યાસપીઠ અને સંતોના ચરણમાં પ્રણામ કરી આપ સૌને પ્રણામ. જય સિયારામ.